એટલે આ ભગવાન શિવજીનગર બિલેશ્વરમાં આવે, ગણપત બિલેશ્વર, બરાબર, શિવજીનગર એટલે માતાજીનગર. તો ભગવાન શિવની કે માતાજીની આરાધના કરતા પહેલા આપણા શાસ્ત્રોની આજ્ઞા છે કે ભૈરવ દાદાની અનુજ્ઞા લેવી, ભૈરવ દાદાની પરમિશન લેવી, આજ્ઞા લેવી. તો એના મંત્રો છે. એ મંત્રો આ પ્રમાણે છે: ઓમ તીક્ષ્ણદ્રષ્ટ મહાકાય તીક્ષ્ણદ્રષ્ટ મહાકાય કલ્પાંતદહનોપમા ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞામ દાતુ મહર્ષિ. આપની દાઢો તીક્ષ્ણ છે, જેમ વરાહને દાઢ હોય છે, તીક્ષ્ણ દંડ આવી રીતે આમ બહાર નીકળેલી હોય છે, એમ ભૈરવના એક સ્વરૂપમાં, કાલ ભૈરવના સ્વરૂપમાં એની દાઢ હોય છે મોટી. જેમ ભગવાન વરાહને દાઢ છે એવી રીતે ભગવાન ભૈરવની પણ દાઢ છે. એ તીક્ષ્ણ દ્રષ્ટિ છે. મહાકાય, મહાકાય પર્વતાકારના છે ભગવાન મહાકાય. કલ્પાંત દહનોપમા, જ્યારે બ્રહ્માજીનો કલ્પ પૂરો થાય છે ત્યારે મહાપ્રલય કાલાગ્નિ પ્રગટે છે. એવડો મોટો દાવાનળ પ્રગટે છે, એવી મોટી અગ્નિ પ્રગટે છે કે જેમાં અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય છે. એ અગ્નિ જેવા આપ છો, કલ્પાંત દહનોપમા. આપણે જો કોઈ ઉપમા આપવી હોય તો કલ્પાંત દહનોપમ છો આપ. એવા હે ભૈરવ, ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞામ દાતુ મહર્ષિ. મને આજ્ઞા આપો કે હું માતાજીની પૂજા કરું, મને આજ્ઞા આપો કે હું શિવજીની પૂજા કરું. કારણ કે આપની પરમિશન વિના શિવજીની પૂજા થઈ શકે નહીં, આપની પરમિશન વિના માતાજીની પૂજા થઈ શકે નહીં. પછી એનું ધ્યાન મંત્ર કરવાનો છે. એ આ રીતે છે: કરકલિત કપાલ કુંડલી દંડપાણ સ્તરુતિ વીરવર્ણો વ્યાલ યજ્ઞો વીતિ ક્રતુ સમય સપર્યા વિઘ્ન વિચ્છિતિ હેતુર જયતિ બટુકનાથ સિદ્ધિદ સાધકાના. બટુક ભગવાનનું વર્ણન છે. કરકલિત કપાલ, આપણે એક હાથમાં કપાલ ધારણ કર્યું છે, ખોપરી. કરકલિત કપાલ કુંડલી, કુંડલ પહેર્યા છે. દંડ પાણી, આપણા હાથમાં દંડ છે. અને આપ કેવા છો? તરુણ તિમિર વર્ણ, તરુણ છો, નાના બાળક છો, અને તિમિર વર્ણના છો, એટલે કાળા છો, શ્યામકાય છો, બેનેવાન છો. તરુણ તિમિર વર્ણો વ્યાલ યજ્ઞોપવીતિ. વ્યાલ એટલે નાગ, નાગની આપણે યજ્ઞોપવીત ધારણ કરીએ છીએ. વ્યાલ યજ્ઞોપવીતિ ક્રતુ સમય સપર્યા વિઘ્ન વિચ્છિતિ હેતુ. આપ કેવા છો? યજ્ઞમાં આવતા વિઘ્નો અને પૂજા, સપર્યા એટલે પૂજા કરતી વખતે આવતા વિઘ્નો એનો આપ હંમેશા નાશ કરો છો. ક્રતુ સમય સપર્યા વિઘ્ન વિચ્છિતિ હેતુ જયતિ બટુકનાથ. હે બટુકનાથ, તમારો જય હો. સિદ્ધિદ સાધકાના, આપ જ તો સિદ્ધિ, સાધકોને સિદ્ધિ આપો છો. કઈ સિદ્ધિ? કે પૂજાની સિદ્ધિ. કઈ સિદ્ધિ? તો યજ્ઞની સિદ્ધિ. તમે યજ્ઞ ભલે ગમે કરતા હો, પૂજા ભલે ગમે કરતા હો, સિદ્ધિ તમને ભગવાન કરકલિત કપાલ કુંડલી દંડપાણી સ્તર્ણ તિમિર વર્ણો વ્યાલ યજ્ઞોપવીતિ ક્રતુ સમય સપર્યા વિઘ્ન વિચ્છિતિ હેતુ જયતિ બટુકનાથ સિદ્ધિદ સાધકાનામ. ભક્ત્યા નમામિ બટુકમ તરુણમ ત્રિનેત્રમ કામ પ્રદાન વર કપાલ ત્રિશૂલ દંડાન ભક્તાર્તિ નાશ કરણે દદતમ કરેશુ તમ કૌસ્તુભા ભરણ ભૂષિત દિવ્ય દેહમ. ભક્ત્યા નમામિ, ભક્તિપૂર્વક હે બટુક હું આપને નમસ્કાર કરું છું. ભક્ત્યા નમામિ બટુકમ તરુણમ ત્રિનેત્રમ. હે તરુણ, હે બાળક બટુક, તરુણમ ત્રિનેત્રમ, હે ત્રણ આંખવાળા બાળક, હું હે બટુક હું આપને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભક્ત્યા નમામિ બટુકમ તરુણમ ત્રિનેત્રમ. આપ કેવા છો? કામ પ્રદાન, આપ મનની દરેક ઈચ્છા પૂરી કરનારા છો. કામ પ્રદાન વર કપાલ ત્રિશૂલ દંડા. આપે એક હાથમાં આમ વર આપ્યો છો, એક હાથથી વર કપાલ, એક હાથમાં કપાલ છે અને એક હાથમાં ત્રિશૂલ છે અને એક હાથમાં દંડ છે. એ આપના આયુધો છે. ત્રિશૂલ દંડ ભક્તારતી નાશ કરણે. આરતી એટલે દુઃખો, ભક્તોના દુઃખોને આપ નાશ કરો છો. ભક્તારતી નાશ કરણે દદતમ કરેશું. આ બધા આયુધ શા માટે આપણે ધારણ કર્યા છે?
ભક્તોના દુઃખનો નાશ નાશ કરવાનો. કરવાનો. ક્યાં યુથી કર કપાલ કુંડલી દંડ પાણી સ્તરુણ તિમિર વર્ણો વ્યાલ યજ્ઞોપવીતિ. બરાબર. તો આપે દંડ, ત્રિશૂળ, કપાલ અને વરમુદ્રા, આ 4 આયુધો આપના છે. એ ભક્તોના દુઃખનો નાશ કરવા માટે તમે ધારણ કર્યા છે. એવા હે બટુક દાદા, તમારો સહી થાવ. ભક્ત્યા નમામિ બટુકમ તરુણમ ત્રિનેત્રમ કામ પ્રદાન વર કપાલ ત્રિશૂળ દંડાન ભક્તાર્થી નાશ કરણે દત્તમ કરેશું તમ કૌસ્તુભા ભરણ ભૂષિત દિવ્ય દેહ. જેમ ભગવાન વિષ્ણુ નારાયણને એનું આભૂષણ છે કૌસ્તુભ મણિ, એમ આપે પણ કૌસ્તુભ મણિ ધારણ કરેલો છે. અને આપનો દિવ્ય દેહ કૌસ્તુભ મણિથી શોભાયમાન થઈ રહ્યો છે. તમ કૌસ્તુભ આભરણ એટલે ઘરેણું, આભરણ એટલે ઘરેણું, કૌસ્તુભ મણિનું આભરણ આપે ધારણ કરેલું છે. તમ કૌસ્તુભ આભરણ ભૂષિત દિવ્ય દેહ. આપનો દેહ દિવ્ય છે. દિવ્ય દેહ તો ઇન્દ્રાદિક દેવતાઓની પણ નથી. અનંત કોટી બ્રહ્માંડનો જ્યારે નાશ થાય, જ્યારે મન્વંતરોનો નાશ થાય, જ્યારે કલ્પોનો નાશ થાય, જ્યારે બ્રહ્માજી પણ બદલાય, વિષ્ણુ ભગવાન પણ બદલાય, પણ દિવ્ય દેહધારી જે દેવતાઓ છે, મહાપુરુષો છે, એ સનાતન છે, એનો નાશ નથી. જેમ માં નર્મદા સનાતન છે, એવી રીતે ભગવાન બટુક ભૈરવ દિવ્ય દેહધારી છે, દિવ્ય દેહનો નાશ નથી. એ આદિ અનંત છે. એ રીતે તો હવે ભગવાનની આપણે પૂજા કરીએ. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય જમસનાંબદે નિત્યમુદ્રાય ચુકર્દિને મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચિસાનાય મખગ્નાય નમસ્તે મઘ્ઘાતિને कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकीने हविष्याय सत्याय विभवेशदा विलोहिताय धूम्राय व्याधिनेनुपराजिते नित्यं नीलसखण्डाय शूलीने दिव्यचक्षुषान्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरेतस्य चिन्त्यायाम्बिका भर्त्रे सर्वदेवस्तुताय च सप्तजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलीले ब्रह्मण्याजिताय च विश्वात्मने विश्वसृजे विश्वमावृत्य तिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमो पंचवक्त्राय शर्वाय शंकराय शिवाय च नमोस्तु वाचस्पतये प्रजानां पतये नमो नमो विश्वस्य पतये महत्तां पतये नमो नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्यवे सहस्रनेत्रपादाय नमः शाङ्ख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकम्पिने नित्यं सिद्ध्यन्तानुवरप्रभो एवं स्तुत्वा महादेवं वासुदेवचार्जुनं प्रसादयामास शुभं तदा शस्त्रोपलब्धये ॐ नमः शिवाय शिवाय शततं ॐ गङ्गे हर नर्मदे हर जटाशङ्करे हर. હવે તમે આવી જાઓ આસન ઉપર અને તમે કરો.